સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે। 5 હાઈવે અને સ્ટેટ હાઈવેને વ્યાપક નુકસાન થયું, જ્યારે ભોગાવો નદીના પૂરથી રિવરફ્રન્ટ ધોવાઈ ગયો। 4 ડેમ ઓવરફ્લો થયા અને 13 ગામોના 120થી વધુ લોકોને સ્થળાંતર કરાયા। જિલ્લા કલેક્ટરને મોડી રાત સુધી ગ્રાઉન્ડ લેવલ પર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું। તાત્કાલિક સુધારણા માટે ટીમોને આદેશ આપ્યા। ભોગાવો નદી પરના કોઝવે આજથી શરૂ કરાયા, પરંતુ પરિસ્થિતિ હજુ ગંભીર જોવા મળી રહી છે। 42 પશુઓ મોતને ભેટ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ હાલ વિકટ જોવા મળી રહી છે। 4 ડેમ ઓવરફ્લો થયા છે। પડેલા ભારે વરસાદથી સુરેન્દ્રનગરમાં વરસાદે હાહાકાર મચાવ્યો। હાઈવે અને સ્ટેટ હાઈવેને વ્યાપક નુકસાન થયું। ભોગાવો નદીમાં પૂરથી રિવરફ્રન્ટ ધોવાયા હોવાની પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। 4 ડેમ ઓવરફ્લો થયા છે। 13 ગામોના 120થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે મોડી રાત સુધી ગ્રાઉન્ડ લેવલ પર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ હાલ વણસેલી જોવા મળી રહી છે, હાલમાં કેવી પરિસ્થિતિ? ખાસ કરી આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ તો વિરામ લઈ લીધો છે, પરંતુ હાલની પરિસ્થિતિ છે તે અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। કારણ કે જે છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ 8 જેટલા હાઈવે ઉપર નુકસાન પહોંચ્યું છે, જેમાં સ્ટેટ હાઈવે હોય અને નેશનલ હાઈવેને નુકસાન પહોંચ્યું છે। ત્યારે તાત્કાલિક તેનું આજથી રિપેરિંગ કામ કરવાના આદેશ છે તે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપ્યા છે। કુલ અવકાશી વીજળી પડવાના કારણે 42 જેટલા પશુઓના પણ મોત નીપજવા પામ્યા છે। બીજી તરફ જે સુરેન્દ્રનગર જિલ્લાનો જીવાદોરી ગણાતો ધોળીધજા ડેમ છે તે ઓવરફ્લો થઈ જતા 13 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું અને 120થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી અને તેમને રહેવા જમવા સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। હાલ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં છીએ અને ત્યાંના અધિકારી આપણી સાથે છે। ખાસ કરી જિલ્લાની શું પરિસ્થિતિ છે અને હાલ વરસાદે વિરામ લઈ લીધો છે, ત્યારબાદ હાલ કેવી પરિસ્થિતિ છે? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે વિરામ લીધો છે, બરાબર। અને હાલ જે ધોળીધજા ડેમ, પોરબંદર અને નાયકારીના દરવાજા બંધ કરી દીધા છે। નદીનો પ્રવાહ પાણી ઉતરી ગયું છે અને જે લોકોને વઢવાણની પ્રાથમિક શાળામાં આશ્રય આપ્યો હતો એ લોકોના ઘરે પરત જતા રહ્યા છે, બરાબર। હાલ કોઈ સ્થાનાંતરિત નથી। બીજું જે આ રસ્તાઓ તૂટી ગયેલ છે એનું રિપેરિંગ કામ ચાલે છે અને તેના લીધે વાહન વ્યવહાર બંને ચાલુ છે, ડાયવર્ઝન આપીને રસ્તો ચાલુ કરેલું છે। ખાસ કરીને જે વરસાદ પડ્યો છે જેને લઈને 42 પશુઓના પણ મોત નીપજ્યા છે, શું છે સમગ્ર વિગત? 42 પશુઓના આકાશી વીજળી પડવાથી મોત થયા હતા, બરાબર। અને એમના તાલુકા પંચાયત દ્વારા હુકમ થયો કે ચૂકવણું કરવામાં આવશે। કેટલી ગ્રાન્ટ ચૂકવવામાં આવશે? એમાં ઉદાહરણ ઢોર માટે 37,500 અને નાના પશુ હોય તો એમના માટે 20,000ની સહાય ચૂકવવામાં આવે છે। ખાસ કરીને જે રિવરફ્રન્ટ હતો છેલ્લી 24 કલાકથી બંધ રાખવામાં આવ્યો છે, તણાઈ ગયો છે, હાલ કેવી પરિસ્થિતિ છે? કારણ કે આખો રિવરફ્રન્ટ તણાઈ ગયો છે। રિવરફ્રન્ટમાં સમારકામ ચાલુ છે, એના પર અવર જવરનો રસ્તો પણ બીજી બાજુનો રસ્તો સંપર્ક વિવરણ આપે હાલ સંપર્ક વિવરણનું કોઈ કામ નથી। ખાલી સ્થાનિક રીતે પેલા વરસાદના પાણી ફરી ના વળે તે માટે લોકોને અવર જવર બંધ કરવામાં આવી હતી અને ઉપરના સ્થળાંતરિત કરાવ્યા હતા। હાલમાં કોઈ સ્થળાંતરિત કોઈ કામ સંપર્ક વિવરણનું નથી। સ્થિતિ કેટલી કલાક પછી કાબુમાં આવી શકે? સ્થિતિ તો આ નોર્મલ થઈ જવા આવી છે અને 24 કલાક વરસાદ ના પડે તો નોર્મલ થઈ શકે છે। કેટલો વરસાદ પડ્યો? સૌથી વધુ ક્યાં વરસાદ? વરસાદમાં તો ટોટલ વરસાદ જિલ્લામાં કાલે મૂડી, સાયલા અને લીંબડીમાં પડે તો વધારે ટોટલ હાલ જિલ્લામાં વરસાદ બંધ છે, બરાબર। અને ડેમો કયા કયા ઓવરફ્લો થયા? ડેમો નાયકા ડેમ, પછી સબોરી ડેમ, ભરૂચ ડેમ, વંશલ ડેમ અને થોરિયાલી ડેમ। ખાસ કરીને જે છેલ્લી 24 કલાકમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પરિસ્થિતિ કંઈક વણથંભી હોય તેવું હાલ લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરનો જે રિવરફ્રન્ટ છે તે હાલ બંધ કરવામાં આવ્યું છે। હાલમાં તેનું સમારકામ ચાલુ છે, મહાનગરપાલિકાની ટીમો લગાવવામાં આવી છે કામે। ત્યારે અલગ અલગ જે 8 જેટલા સ્ટેટ હાઈવે છે અને ખાસ કરી શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઈવે છે તેનું રિનોવેશનનું કામ કરવા પણ
કલેક્ટરે સૂચના આપી અને હાલ તેની પણ ટીમો કામે લગાવી દેવામાં આવી છે. વરસાદનો વિરામ છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે ગંભીર પ્રકારની હાલ દેખાઈ રહી છે. અનેક જે રોડ રસ્તાઓ છે તેમના ઉપર પાણી ફરી વળવા પામ્યા છે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ખાસ કરીને લીંબડી તાલુકાનું પરનાળા ગામ હોય, જાંબુ ગામ હોય, વઢવાણ તાલુકાનું જે અમિયાણા વડોદ જેવા ગામો છે ત્યાં ક્રોઝવે પર પાણી ફરી વળતા હાલમાં આ ગામોનો વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે. ઇમરજન્સી સેવાઓ પણ ત્યાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે હાલમાં અલગ અલગ તંત્રની ટીમો છે તે કામે લગાવવામાં આવી છે અને પરિસ્થિતિ તાત્કાલિક સુધરે તે હેતુથી હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો, મામલતદારની ટીમો, ખાસ કરી કલેક્ટર ઓફિસની ટીમો, પોલીસ વિભાગની ટીમો અને ઇમરજન્સી સેવા માટે ડોક્ટરની ટીમો છે તે હાલ કામે લગાવી અને જિલ્લામાં જે વરસાદ બાદની પરિસ્થિતિ સુધરે તે પ્રકારના પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. જી, સ્થળાંતર અંગે કોઈ અપડેટ મળી રહી છે? કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? ખાસ કરીને કાલના દિવસમાં જે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો હતો, નાયકા ડેમ પણ ઓવરફ્લો થયો હતો. આ બંને ડેમ ઓવરફ્લો થતા જે ભોગાવો નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને 13 જેટલા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યા હતા અને નદી કાંઠે વસવાટ કરતા કુલ 120 થી વધુ લોકોને મોડી રાત સુધી ખુદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. તેમને રહેવા, જમવા સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ ગત રાત્રિથી વરસાદ રોકાઈ ગયો છે, વરસાદે વિરામ લઈ લીધો છે, ત્યારે નદીમાંથી પણ પાણી ઉતરી લોકોના ઘરો પર સુરક્ષિત હોવાનો ઘાટ હાલ સર્જાયો હોવાના કારણે તમામ જે રેસ્ક્યુ કરાયેલા અને સ્થળાંતર કરાયેલા લોકોને ફરી પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે અને આ અંગે તંત્રની ટીમો પણ હાલમાં કામે લગાવી દેવામાં આવી છે. તેમને પણ કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે, મોટી જાનહાનિ ન સર્જાય તે માટેની તકેદારી હાલમાં વહીવટી તંત્ર રાખી રહ્યું છે. વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જે પરિસ્થિતિ સુધારતા હજુ પણ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ ગયું છે. જી, આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.